નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ જોઈશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમતના પ્રશ્ન નંબર 17 અને 18 એટલે કે ભાગ નંબર 4 જેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાનું છે. ખાસ ધ્યાનથી નિહાળજો અને પીડીએફ પણ મેળવી શકો છો. કેવી રીતે મેળવાય તે જણાવી દઈશ. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુનું બેલ આઇકન દબાવી દેજો. જે ચાલો પ્રશ્ન નંબર 17. નીચેની સંખ્યાઓના બધા અવયવો શોધો. પહેલો 30, બીજો 42, ત્રીજો 52. રેડી છે? તો 30 ના અવયવો શોધવાના છે, બધા અવયવો. તો અવયવ એટલે શું પહેલા આપણને એ ખબર હોવી જોઈએ. અવયવ એટલે શું કહી શકાય? તો ચાલો અવયવ વિશે બેઝિક માહિતી આપી દઉં. અવયવ આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેને આપેલ સંખ્યાનો અવયવ કહે છે. રેડી? ચલો આપેલ સંખ્યા કઈ છે? 30. તો 30 ને કોના કોના વડે નિશેષ ભાગી શકાય? 1 વડે ભાગી શકાય? હા. 2 વડે? હા. 15 દુ 30. 3 વડે? 10 તેરી 30. 4 વડે? નહીં. 5 વડે? 6 પંચા 30. 6 પંચા 30. 7 વડે નહીં, 8 વડે નહીં, 9 વડે નહીં, 10 તેરી 30, 15 દુ 30, 30 એકા 30. તો બધા અવયવ થઈ ગયા 30 ના. પણ કેવી રીતે લખવાનું આપણે જોઈએ. ચાલો ઓકે, આ અવયવની વ્યાખ્યા થઈ ગઈ છે, અવયવ પરથી આપણે લખેલું છે. ઓકે, ચાલો તો જોઈએ. 30 બરાબર 30 એકા 30, 30 બરાબર 15 દુ 30, 30 બરાબર 10 તેરી 30, 30 બરાબર 6 પંચા 30. તો આ બધા જ શું કહેવાય? 30 ના અવયવ. તો 30 ના બધા અવયવ બરાબર કયા કયા આવશે? 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. આ બધા 30 ના અવયવ થઈ ગયા. જો એવી જ રીતે 42 ના મેળવીએ. 42 માં 42 એકા 42, 21 દુ 42, 42, 21 પછી 2 વડે 3 વડે ભગાય. હા. 14 તેરી 42, 14 તેરી 42. 4 વડે નહીં, 5 વડે નહીં, 6 વડે. હા. 7 છંક 42. તો મળી ગયા 42 ના અવયવ. 42 ના બધા અવયવ બરાબર 1, 2, 3, 6, 7, 14, 21, 42. લ્યો આવી જ રીતે સાવ સહેલું બોલો. લ્યો 52 ના. 52 ના તો સાવ સહેલા. 52 બરાબર 52 એકા 52, 26 દુ 52, 13 ચોક 52. કાર્યક્રમ પૂરો. 52 ના બધા અવયવ બરાબર 1, 2, 4, 13, 26, 52. આટલું હેલું છે. ઓકે, આ બધી અલ્પ વિરામના નિશાની છે. રેડી? આ બધી કદાચ લીટા જેવું લાગતું, લીટા નથી, અલ્પ વિરામ છે. આ બધા શું છે? અલ્પ વિરામ છે. જોજો, ધ્યાન રાખજો. ઓકે, ચલો જોઈ લઈએ. ક્લિયર? નેક્સ્ટ તમારી માટે સરસ મજાની પીડીએફ અને પીપીટી આવી ગઈ છે. સ્વઅધ્યયન પોથીની સ્વાધ્યાય પ્લસ ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સમજૂતીની, પ્રયોગ પોથી, ભૂગોળ પોથીની, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નપત્રો, ઘણું બધું અહીંયા લિસ્ટ છે. એનું સોલ્યુશન પીડીએફ અવેલેબલ છે. એ મળી જશે. વોટ્સએપ પર મેળવવા કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. અને એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે ડાયરેક્ટ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ પર મંગાવી લેજો ફટાફટ 70 46 22 22 54 પરથી. ભૂલાય ન જાય. જોઈએ નેક્સ્ટ.
18મો સવાલ, નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવો શોધો. અવિભાજ્ય અવયવો શોધવા એટલે પહેલા તો આપણને અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા. કાંઈ નહીં તો કાંઈ નહીં, તમને 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જોઈએ. કઈ આવે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આટલી છે. લગભગ આની બહાર આપણે જવાનું ભાગ્યે જ થશે. તો કંઈક બીજો સવાલ પૂછાય તો, બાકી અવિભાજ્ય અવયવ મેળવવા માટે આટલું તો ઇનફ છે. રેડી? ચાલો જોઈએ. 48 અવિભાજ્ય અવયવ મેળવવાના. 48 શું 48 બે વડે ભગાય? હા. 24 દુ 48. 24 ને બે વડે ભાગી શકાય. 12 દુ 24. 12 ને 2 છંક 12. 2 તેરી 6. 3 એકા 3. બસ. અવિભાજ્ય સંખ્યા વડે લાઈનમાં ભાગવાનું. પહેલા 2 વડે ભાગવાનું, 2 વડે ભગાતું બંધ થઈ જાય. પછી 3 વડે ભાગવાનું, 3 વડે ભગાતું બંધ થઈ જાય તો 5 વડે, 5 વડે બંધ થઈ જાય તો 7 વડે. આવી રીતે ભાગતું જ રહેવાનું રહેશે. રેડી? ચાલો. તો અવિભાજ્ય અવયવો શોધો. તો 48 ના અવિભાજ્ય અવયવ. તો 48 બરાબર 2 કેટલી વખત છે? 1, 2, 3, 4 વખત. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ એના અવિભાજ્ય અવયવ થઈ ગયા. રેડી? ચાલો આ છે જવાબ. નેક્સ્ટ 72. તો સેમ વસ્તુ કરવાનું, 2 વડે ભાગવાની, પછી 3 વડે. 72 ને 2 વડે ભગાય. હા. 36 દુ 72. 36 ને 2 વડે ભગાય. 18 દુ 36. 18 ને 2 વડે ભગાય. 9 દુ 18. 9 ને 3 વડે. હા. 3 તેરી 9. 3 એકા 3. જોજો 9 ને 2 વડે નહોતું ભગાતું એટલે મેં 3 વડે ભાગવાની શરૂઆત કરી. જો 3 વડે ના ભગાતું હોત તો 5 વડે, 5 વડે ના ભગાત તો 7 વડે. હમણાં 56 માં આવે જ છે, જોઈએ. ચાલો નેક્સ્ટ. તો 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જવાબ. નેક્સ્ટ 56. ચાલો 56 બે વડે ભગાય. હા. 28 દુ 56. 14 દુ 28. 7 દુ 14. હવે જો 7 ને 2 વડે ભગાય, ન ભાગી શકાય. 3 વડે ભગાય, ન ભાગી શકાય. 5 વડે ભગાય, ન ભાગી શકાય. 7 વડે ભગાય, હા ભગાય તો 7 એકા 7. બસ આવી જ રીતે ભાગવાનું છે. તો 56 ના અવિભાજ્ય અવયવ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. રેડી? આ છે જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. આવા સરસ મજાના ગણિતના બેચને ખરીદવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. જે ગણિતનો સરસ મજાનો પોટેટો બેચ વિશે માહિતી આપવાનું છે. ગણિતનો પોટેટો બેચ. ગણિત જ શીખવાડવાનું છે. આપણી બેચનું નામ પોટેટો બેચ છે. સર શું છે એની અંદર? માહિતી જાણવા માટે જિજ્ઞાસુ છો, ઉત્સુક છો તો આજે જ કોલ કરો 70 46 22 22 54 પર, જેમાં આખા વર્ષની ફી 365 રૂપિયામાં ગણિત ભણાવવામાં આવવાનું છે. રેડી છે? તો કેવી રીતે ભણાવશે, શું ભણાવશે, કોલ કરો, ફટાફટ માહિતી મેળવો, બેચ કરી દો. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણો આજનો ભાગ નંબર 4 પૂરો થાય છે. ફરી મળીશું નેક્સ્ટ સરસ મજાના ભાગ નંબર 5 સાથે. ત્યાં સુધી આપને વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા બાય બાય, આવજો.